કાંઈ હજી મેળ આવતો નથી. મારી નાથ ગંગા પાટણ, બનાસકાંઠા, થરાદ ને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ઉપસ્થિત થઈ હોય અને મારી નાથ ગંગાનો જય દોષનો નારો થતો હોય ત્યારે ટોટાળા ધામ સુધી, માં જય શક્તિ અંબાના ધામ સુધી, મારા ઘરની જળના નાથ સુધી અને રણમાં બેઠેલી મારી વરચી સુધી આ જય દોષનો નારો થવો જોવે. અને લાગે કે મારો આજે વસ્તાર ભેગો થયો છે. બોલો ક્ષત્રિય ઠાકોર સમાજનો આભાર. સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય સાધુ સંતો મહંતો, સમાજના સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો અને મારી ક્ષત્રિય ઠાકોર સમાજની નાથ ગંગાના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ તરીકે નક્કી કરવા માટે જ્યારે સમગ્ર ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત થયો છે ત્યારે આજે ઇતિહાસના પાને લખાશે. મને યાદ કરવા જોઈએ કે આ જ રીતે વરાણાની અંદર સમાજને એકત્રિત કરનાર એ વઢિયારી પંથકનો ભામાશા સ્વર્ગસ્થ ભાવસિંહજી રાઠોડને પણ યાદ કરવા પડે. આજના સમયે યાદ કરવા પડે. સન્માન્ય સ્વર્ગસ્થ લીલાધર વાઘેલા સાહેબને પણ યાદ કરવા પડે. અને બંધારણનું જે લવિંગજીએ કીધું વાત 100% સાચી છે. અહીં બેઠું તો રેડી છે, અહીં બેઠા એને રેડી થવાનું છે. આજે આ આનંદ ઉત્સાહ અને ઉમંગનો પવિત્ર દિવસ અને એક વિનંતી તમારા દીકરા તરીકે હાથ જોડીને કરું છું કે સમાજના જે 14 મુદ્દાનું બંધારણ છે એ બંધારણનો અમલ આજથી નક્કી કરો કે આ અમલ હું મારા ઘરમાં કરાવીશ, પછી પાડોશી કહેવા જઈશ. આ સમયે વિસ્તૃત કઈ વધારે ના કહેતા, પણ સમાજની એકતા, સંગઠન, સંસ્કાર એ જ આપણા સૌની વિકાસની સાચી શક્તિ છે. મેં કાલે ટોટાણા લાઇબ્રેરીમાં કીધું કે રમેલું થતી હોય તો આદિ અનાદિથી થાય છે. ગોળને જીના પિયાલા પીવાય છે, પણ ઘંટિયા વખતથી આવતી ચોહર જોગણી બાબર વીરના પિયાલા છે. મારા બાપ, હવે પિયાલો પીવાની જરૂર છે, શિક્ષણનો પિયાલો. હોય ટકા ક્ષત્રિય ઠાકોર સમાજની અંદર શિક્ષણનો પિયાલો પીયાશે. એ દિવસે હિન્દુસ્તાનના એક ખૂણાની અંદર મારી સમાજનો કોઈ નાનો મોટો યુવાન દીકરો ધંધા રોજગાર સાથે જોડાયેલો હશે. ધંધા રોજગાર સાથે, બંધારણ સાથે સાથે ધંધા રોજગાર સાથે પણ આપણે સૌએ આગળ વધવું પડશે. અહીંયા આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક
આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય સદારામ બાપા.